जय श्री राम एंड गुड मॉर्निंग मित्रों। तो आजना व्लॉगनी शुरुआत થઈ ગઈ છે કંઈક આ રીતે। અત્યારે મિત્રો આ વખતે આપણે હે ને નવી ચેનલ બનાવી છે અને જો મારી સાયકલ બદલી જો આમ બતાવી દો તો કૃપાલભાઈ જો આપણી હે જો આ હે કૃપાલભાઈની જે હતી અમાર બેની સાયકલ બગડી ગઈ છે એમ તો આ મારા ભાઈની છે તો એ નવી સોરી આવા ગઈ પાછળની તો મિત્રો ઓઇલ પાણી કરવાનું અત્યારે સાયકલ રિપેરિંગ કરવા જવાની છે એટલે ઓઇલ પાણી કરવા જવાનું છે સાયકલમાં। તો આપણે જઈએ અત્યારે ઓઇલ પાણી કરવા સાયકલનું। તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ સાયકલ રિપેર કરવા। આપણી બે મેનારાણીઓ ઊભી છે, હવે આપણે જવું છે સાયકલ રિપેર કરવા। કન્ટિન્યુ રાખજો ગાઈસ, આખો બ્લોગ જોજો। બોલ સ્ટાર્ટ। તો મિત્રો સાયકલના હેન્ડલનું કામ થાય છે। કેતનભાઈ ઝૂમ કરીને બતાવી દો તો આ સાઈડ જરીક તમે આવો તો આવી તો આપણે નહીં જઈએ તમે જોઈ શકો છો આ હેન્ડલનું કામ થઈ રહ્યું છે અત્યારે। જો આપની છે એટલે સાયકલ અમાર બેને સાયકલના હેન્ડલ। તો મિત્રો અત્યારે બે પાના લઈ લીધા છે, સાયકલનું આગલું ટાયર ખોલવાનું। તો મિત્રો આ કૃપાલ જઈએ હવે પાના ગોતવા ગેરેજમાં। કૃપાલભાઈ શું કરવાનું થાય છે હું ખબર એમ કે આગળનું હેન્ડલ ખોલી નાખવું છે। 15 નંબરનું પાનું નથી નાખતું મિત્રો અત્યારે મને પછી આ બધું નીચે નાખી દેવાનું। આ બધું જો આ ગાડીઓ ને એવું જો તમારે આવવું હોય તો દર્શના ઓટો ગેરેજમાં તમારે કામ કરવાનું। પૂણા ગામ આવતા રહેજો। દર્શના ઓટો ગેરેજ પાનનો ગલ્લો હશે આગળ, નામ છે તેનું ખોડાભાઈ। જો તમને ફોન નંબર પણ તમને બતાવી દઉં। હા જો કૃપાલ ઓકે ભાઈ ફોટો પાડી લેજો હાલવા દેવો છે। જો મિત્રો જો આ કૃપાલભાઈ એટલી મહેનત કરે લાઈક કરજો આટલી મહેનત। હા અને જો આ બાઇક કારનો થર્ડ પાર્ટી વીમો ઉતારી આપવામાં આવશે। જો તમે આવજો મિત્રો। જો અમારી ગાડી જો હા જો આવી ગયા મિત્રો અત્યારે સાયકલનું ટાયર નોખું કરી નાખ્યું છે અમે। આપણી સાયકલ જ નથી કરવાનું ખીયાર। તો મિત્રો હવે આગળનો ટાયર ફિટ તો કરી દીધું છે, ઓઇલ પાણી હવે પાછળનો ટાયર કાઢીને ફિટ કરવાનું છે। કેટલું ભાઈ તમારું શું કેવું છે? પેલા ઓઇલ પાણી કરી લઈ સાયકલમાં, પાછલા ટાયરમાં ઓઇલ કરવાનું છે। તો હવે એ ટાયર ખોલશે આપણે। તો મિત્રો મેં કીર્તનભાઈને મોકલો તો આ ફોનનું કવર લેવા મોકલો તો દેવાય, કીર્તનભાઈને ફોનનું કવર લેવા મોકલો તો, અને આ થોડીક વાર સાયકલ પડી આપણે થાકી ગયા છીએ અમે મિત્રો કામ કરીને। તો હવે થોડીક વાર રેસ્ટ કરીએ આપણે આ રિક્ષામાં બેસીને, પછી મળી પાછા તમને। કીર્તનભાઈ બે શબ્દ બે વાણી। તો મિત્રો જલ્દી સાયકલ રિપેર થાય ને તો ફટાફટ સાયકલ જવાનું છે, તમને વર્ષે બતાવો। આ જો કીર્તનભાઈ બેઠા બેઠા નુકસાની કરી નાખી। કીર્તનભાઈ બતાવો તો શું નુકસાની કરી? મિત્રો આ તો ત્યાં ફટા રિક્ષાનો ડાંડલો તો નાખ્યો, રિક્ષાનો ડાંડલો હાચું જ તે હો। હા તો એ છે। અને મિત્રો આ સાયકલ થોડીક આપણે ઈને તે થોડું આરામ આપવો પડે, રિપેરિંગ થઈ જાય ને પછી આપણે જવું છે સાયકલનો બે ચાર આટા મારી ચેક કરશે કેવું કરે આવે છે, હરખું લુક કેવું આવે એ ચેક કરશે। તો મિત્રો અત્યારે પાછળનું ટાયર ખોલી નાખ્યું છે સાયકલનું, જોઈ લો। એમ તો તમને વિડીયોમાં આગળ ફાસ્ટ ફોરવર્ડમાં દેખાઈ જ ગયું હતું સાયકલનું ટાયર અમે ખોલી નાખ્યું છે। એમાં કીર્તનભાઈનો બહુ મોટો સાથ, કેવો સાથ લાગ્યો કીર્તનભાઈ? સાથ કેવો હતો? જો કાંઈ જો તો હવે કાઢ નાખ્યો, હવે ફિટ કરો જાઓ, હરખું ફિટિંગ કરજો એ બા। તો મિત્રો હવે કૃપાલભાઈ જાય છે પાછા ગેરેજમાં। હવે તો ઓઇલ મારે ઓઇલની પિચકારી લઈ ઓઇલની પિચકારી લઈ લીધી છે। મિત્રો આ છે ખોળાભાઈ।
ગેરેજના માલિક. તો મિત્રો હવે કૃપાલભાઈ ફાઇનલી કચરું કાઢી મિત્રો આપણે મિત્રો જો વાળ નીકળે છે. વાળ કાઢવામાં તો કૃપાલભાઈ આવું થયું શું કામ ખબર? આપણી શેરીમાં ખબર પાણી આવ્યું હતું એટલું છે. તો મિત્રો જો આખું જો આપની જો આમ આપની મેના રાણી જો મિત્રો આપને ખીયાય છે એક જે કૃપાલભાઈ લઈ લેવો છે. અહીંયા બીજા નીચે બેન ઉતાર. જો આપણે બે ગયા છીએ ફાઇનલી. તો મિત્રો હવે આપણે છે ને કુંભારનો ચાકડો બનાવવાનો છે એકચ્યુઅલીમાં. હાલો જો હવે જોજો જો કુંભારનો ચાકડો બતાવું. આ છે આપણો કુંભારનો ચાકડો. પેલા ઓઇલ પાણી કરી લઈએ ચાકડામાં મિત્રો. જો મિત્રો ભાગે યો. ઓ માય ગોડ વાવ. મહેનત કરી યાર. હા હે ઉડે તો જાઓ. આમાં ઓઇલ પાણી હતું નથી. તો મિત્રો કારણ શું છે ખબર? જો અહીંયા હે ને આમાં જો વાળ ગરી વાળે જો દેખાય ફરી નથી હકતું જો એટલું જેવું જો કરતું નથી આ. એટલે કહેતા હોય કૃપાલભાઈ બરાબર. તો કૃપાલભાઈ તમે બે લીટી કાંઈક અમને સંભળાવો. મિત્રો ફાઇનલી આપણે ટાયરમાં ઓઇલ પાણી થઈ ગયું. તમે જોઈ લો આમાં કિતનભાઈ અહીંયા બતાવી દીધું એક નજીક આવીને ઓઇલ પાણી થઈ ગયું આમાં એકદમ આમ પ્રોપર રીતે. હવે પાછું ટાયર ચડાવવાનું. તો મિત્રો આપને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમને સારું છે ને એમ કહું? હા એમ. મિત્રો આ પાનું લઈ લીધું છે આપણે. મિત્રો અત્યારે આપણે બ્રેક ખોલવાના નહીં. બ્રેક ખોલી લઈએ. બ્રેક સિસ્ટમમાં વાંધો આવી ગયો. બ્રેક તો આવડે નહીં કરાય નહીં. આપણે નથી ખોટાડી આપણે બંધ કરી દેવાનું. તો મિત્રો હવે સાયકલ આપણી બેમાં ઓઇલ પાણી તો થઈ ગયું છે. હવે હું થાકી ગયો હું ઓઇલ પાણી કરીને. એટલી સાયકલના નટ અડધી કલાક તો આમ કે આરામ કે એટલી સાયકલના નટ ખોલ્યા છે મેં એટલી ખોલ્યા. ટાયર ખોલ્યા બે મારા સાયકલ નહીં. તો કાંઈ નહીં જોઈ લો સાયકલ આ રહી લુક. તો હવે કીર્તનભાઈ બોલો. ઊભા રહ્યો આ સેટિંગ કરવા. તો હવે તમારે છે ને સાયકલ બે ઊભી કરી દો હરખી સીધી. મારી તો ઊભી જ છે. હા તો હાલો મારી સાયકલ હવે ઊભી કરી દો હાલો જલ્દી હો. સીધી કરો હરખી. એ ભલે રહ્યું એ આપણું નથી. એ ગાઈ લીધો. કીર્તનભાઈ તમે લપ કોની હારે કરી નાખી? આવડા છપરી આવે. કીર્તનભાઈ આની હારે લપ કરી નાખી. આવડા મોટા છપરી આવે. તો મિત્રો સાયકલ તો રિપેર થઈ ગઈ છે આપણી. પણ કહેવામાં શું છે ખબર છે? સાયકલ રિપેર થઈ ગઈ પણ સાયકલમાં હવા નથી. અને આપણા ખોડા કાકા આગળ સાયકલમાં હવા ભરવાનું તો છે પણ એ કાઢી નાખ્યું. બીજો પંપ ચડાવ્યો. તો મિત્રો કીર્તનભાઈ હવે સાયકલ આખવા આપણે કાલ જાહી. સમજી ગયા? આજે મેન નહીં આવે કારણ કે આપણે હવા નથી અહીંયા. કાંઈ નહીં હાલો ને હવે ઘરે જઈએ આપણે બ્લોગમાં મળી. તો મિત્રો આજના બ્લોગ માટે આટલું જ છે. આપણે આપણા ફરીથી મળશે આપણા કાલના બ્લોગની અંદર. હવે આવશે આપણા ચેનલમાં ડેલી બ્લોગ આવશે મિત્રો. આ આપણી નવી ચેનલ છે
જૂની ચેનલ હતી એમાં આપણે થોડુંક શું કે કોપીરાઇટ આવી ગયું તો આપણે હે ને બ્લોગમાં હે ને ફાસ્ટ ફોરવર્ડ વાળું આવે ને ટાઈમલેસમાં એમાં આપણે મ્યુઝિક મૂકી દીધું તો મ્યુઝિકમાં કોપીરાઇટ આવ્યું તો એ ચેનલ ઉડી ગઈ. આ આપણી બીજી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તમે તારે તમારો ભાઈ છે સપોર્ટ કરજો ભાઈને, બીજું કાંઈ નહીં. કીર્તનભાઈ માણસો એ ભાઈ આવું ન હાલે. તમે તમને ગેરજ વાળું કીધું છે મુલાકાત કર્યો સારું કામ કરે અને તમે ઓલું ખોડા ખોડા કાકાની ગેરેજની મુલાકાત લેજો, દર્શના ઓટો ગેરેજ પૂણા ગામ લેક ગાર્ડનની સામે. એમ હું નંબર બંબર બધું આપી દઈશ તમને, બરોબર? તમને બતાવી દઈએ. બાય.